આપણા બધા રહસ્યો ક્યારેય કોઈને કહેવા ના જોઈએ, કારણ કે મિત્ર ક્યારે શત્રુ બની જાય કઈ કહી ના શકાય. કોઈ પણ વ્યક્તિ માટે ખુલ્લી કિતાબ ના બનશો. આજકાલ ટાઈમપાસનો સમય છે, વાંચીને ફેંકી દેવામાં આવશો. લાગણીઓ સમય કરતા વધારે મૂલ્યવાન છે. માત્ર એના પર જ ખર્ચ કરો જે તમને સમજે છે. આપેલું વચન અને કામ આવેલો માણસ, આ બે વસ્તુઓ જિંદગીમાં ક્યારેય ના ભૂલશો. તમારી કદર ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તમે લોકોના કામમાં આવશો. સમય આવ્યે સમજાશે કે આજે જે નુકસાન થઈ રહ્યું છે એ તમારા ફાયદા માટે જ હતું. સાચો રાજા એ જ છે જે કોઈ પણ જગ્યાએ જીતવાની તાકાત રાખતો હોય. ખોટા આરોપોની ચિંતા ક્યારેય ના કરશો, કેમ કે સમયનું ગ્રહણ તો ચાંદને પણ લાગે છે. એકલા રહો અને હંમેશા ખુશ રહો. ભગવાન કોઈ એવા વ્યક્તિને મોકલશે જે હકીકતમાં તમારે લાયક હોય. ઇંતજાર માત્ર એનો જ કરવો જોઈએ જેને તમારી દરેક ક્ષણની કિંમત ખબર હોય.